હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। અને આજે હું અહીંયા બનાવીશ ઉત્તરાયણના તહેવારમાં ખાસ કરીને બનતી ક્રિસ્પી અને ક્રન્ચી એવી મમરાની ચીકી અને મમરાના લાડુ હું અહીંયા આજે બનાવીશ। અને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મેં અહીંયા ગેસ ઓન કરી અને કઢાઈ રાખી દીધી છે અને ગેસની ફ્લેમ ધીમી રાખી છે। તો આપણે આ કઢાઈમાં મમરા બધા એડ કરી દઈશું અને આ રીતે કપ ભરી મેં અહીંયા ગોળ સમારેલો લઈ લીધો છે અને એ જ કપના માપથી આપણે 3 કપ સામે મમરા લઈ લેવાના। એ આપણું પરફેક્ટ માપ છે। અને હવે આ મમરા જે આપણે એડ કર્યા છે એને 1 થી 2 મિનિટ સુધી થોડા એવા ગરમ થાય અને ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે એને શેકી દઈશું અને પછી મમરાને આપણે એક બાઉલમાં નીકાળી દેવાના। ગરમ કરેલા બધા જ મમરા આપણે એક બાઉલમાં નીકાળી દઈશું અને એ જ ગરમ કઢાઈમાં માપ પ્રમાણે આ ગોળ હું અહીંયા અંદર એડ કરી દઈશ અને ગેસની ફ્લેમ મેં અહીંયા ચાલુ જ રાખી હતી અને ગરમ કઢાઈમાં આપણે ગોળ એડ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન અહીંયા હું અંદર ઘી એડ કરી દઈશ અને બંનેને સરસ એવું આપણે મિક્સ કરી દઈશું અને એને થોડું એવું પહેલાં પીગળવા દઈશું। અને અહીંયા આપણે ચીકી બનાવવા માટે ગોળનો પાયો કરવાનો છે। તો આ રીતે ગોળ આપણો પીગળીને સરસ એવો રેડી થયો છે અને આ રીતે અહીંયા હું ચીકી બનાવવા થાળી ઉપર બનાવવાની છું તો ઘી ગ્રીસ કરી અને રેડી કરી રાખી છે। જો તમે બટર પેપર ઉપર કે રસોડા ઉપર પણ બનાવવા માગતા હોય તો એને પહેલાંથી જ આપણે ઘી લગાવીને રેડી કરી રાખવી। જો તમે આ માપથી ચીકી બનાવશો તો તમારી ચીકી સરસ એવી ક્રિસ્પી અને ક્રન્ચી બનશે। અને આ રીતે મેં અહીંયા ડીશમાં પાણી લઈ લીધું છે। પાયો આપણો આપણે ચેક કરી લઈશું થયો છે કે નહીં। તો 2 ટીપા ગોળના અંદર મેં એડ કરી દીધા છે અને આ રીતે આપણે એને ખેંચીને સહેજ જોઈ લઈશું। તો હજી તાર થાય છે તો આપણો પાયો હજી કાચો છે અને આપણે 1 થી 2 મિનિટ થવા દઈશું। તો આપણી 1 થી 2 મિનિટ થઈ ગઈ છે। પાયો આપણે હવે ચેક કરવાની જરૂર નથી, એમાં આપણે બધા જ મમરા એડ કરી દઈશું અને ગોળના પાયામાં આ બધા જ મમરા કોટ થાય ત્યાં સુધી એને હલાવી અને હું એને થાળી ઉપર નીકાળી દઈશ। તો આ રીતે અડધું મિશ્રણ આપણે થાળી ઉપર નીકાળી દઈશું અને અડધું મિશ્રણ આપણે કઢાઈમાં હું રવા દઈશ। આપણે હજી મમરાના લાડુ પણ બનાવવાના છે। તો થાળી ઉપર અડધું મિશ્રણ નીકાળી આ રીતે હાથ વડે થપથપાવી અને એને આપણે ફેલાવી દઈશું। જો ગરમ લાગે તો હાથમાં થોડું એવું આપણે ઘી આપણે થોડું લગાવી અને આ રીતે થપથપાવું તો સરસ એવું આપણું ફેલાઈ ગયું છે। તો એને ગરમમાં હું અહીંયા મોટા ચાકુ વડે પીસીસ કરી દઈશ। તો આ ચીકી બનાવવાની પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની હોય છે। તો આ રીતે મેં બધા જ પીસ કરીને રેડી કરી દીધા છે અને સાઈડમાં જે બાઉલમાં મિશ્રણ રાખ્યું હતું એના હું આ રીતે બધા જ ગોળ લાડુ બનાવીને રેડી કરી દઈશ। તો આ રીતે આપણે બધા જ લાડુ બનાવીને રેડી મેં કરી દીધા છે અને સરસ એવી મમરાની ચીકી પણ ઠંડી થઈને ક્રિસ્પી અને ક્રન્ચી બનીને રેડી થઈ ગઈ છે। તો એને આ રીતે બધા પીસીસ કરી હું એને એક સર્વિંગ પ્લેટમાં નીકાળી દઈશ। તો આપણા મમરાના લાડુ અને મમરાની ક્રિસ્પી અને ક્રન્ચી એવી ચીકી બનીને રેડી થઈ ગઈ છે। તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીએ કોઈ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।